ઉપદેશકશ્રીઓ, મિશનરીઓ, બાળક મહાનુભાવો, સુવાર્તિકશ્રીઓ, સંદેશ વાહકો અને સાહિત્યકારો જોગ આજનો આ એપિસોડ રજૂ કરાય છે. આપને આમંત્રણ અને સબસ્ક્રાઇબ માટે વિનંતી. વિષય: દેવ કે ઈશ્વર, તું કે તમે. જમાનો બદલાતા ભાષા બદલાય છે, બહાર ગાવું બોલી બદલાય. એ રૂઢિપ્રયોગ પૂરી સભાનતા સાથે બોલચાલમાં વપરાય છે. ભાષાવિદોના સંશોધન અનુસાર દરેક ભાષાનો દર 12 વર્ષના ગાળા બાદ તપાસીએ તો તેમાં ફરક આવેલો જણાય છે. આવા 12 વર્ષના 8-10 ગાળામાં તો ભાષામાં ખાસો એવો ફરક આવી જાય છે. પુરાણી ચાલતી આવતી આવી પ્રથાઓમાં ફેરફાર જરૂરી હોવા બાબતે આપણે પૂર્વગ્રહ વિના નિખાલસથી ચર્ચા કરવાના છીએ અને તે આપણી વાણી, ઉદ્બોધન અને લખાણમાં આવશ્યક છે. પ્રારંભે ધ્યાન દોરવાનું મુનાસિબ લાગે છે કે આપણા લખાણ, પ્રવચન, ઉપદેશ કે પ્રાર્થના, ગીતો અને વાતચીતમાં દેવ શબ્દ વપરાતો આવેલો છે. ઈસવીસન 1823માં બાઇબલની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ. પછી સુધારા વધારા થયા. તેમાં પણ ઈશ્વર કે પ્રભુ શબ્દને બદલે દેવ શબ્દ પ્રયોજાતો રહેલો છે. જૂના કરારમાં ઉત્પત્તિ પુસ્તકના પ્રારંભે લખાયું છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને ઈશ્વર જ્ઞાની યોહાનની સુવાર્તામાં પ્રારંભે ગુજરાતી અનુવાદ આવો છે: આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. પ્રારંભમાં વિદ્વાન અનુવાદકોએ તે જમાના પ્રમાણે દેવ શબ્દનો ઉલ્લેખ કર્યો. તેની ટીકા કે નિંદા કરવાનો કોઈ આશય નથી, પણ વર્તમાન સંજોગોમાં તેમાં સુધારાની જરૂર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. તે યોગ્ય અને સારું પાસું છે. તે જોતાં એમાં પરિવર્તન જરૂરી છે. તેથી લખાતા કે બોલાતા આવેલા દેવ શબ્દને બદલે આપણે ઈશ્વર કે પ્રભુ શબ્દનો ઉપયોગ કરીએ. આ કંઈ આ પ્રવક્તાનો અંગત અભિપ્રાય કે દુરાગ્રહ નથી, કેમ કે દેવો અનેક છે. જૂના કરારમાં આમોન, અદ્રમેલેક, બાલદેવતા, અશેરા દેવી, બિલકોમ, સૂર્યદેવ અને બાલ જેવા દેવોનો ઉલ્લેખ કરાયેલો છે. આપણા પ્રભુ આવા દેવોમાં નથી. ઈશ્વર એક છે. દેવો દેવાલયમાં રહે છે, દેવળમાં, પણ ઈશ્વરનો વાસો તો સર્વત્ર છે. દેવને દેવીઓ હોય છે, ઈશ્વરને ઐશ્વર્યા કે એવું કશું હોતું નથી. દેવના અર્થમાં તેમને નિર્ગુણ અને સગુણ બંને કક્ષામાં સમજાવેલા છે. તેમની મૂર્તિ હોઈ શકે છે, જ્યારે ઈશ્વર કે પ્રભુ તો નિર્ગુણ નિરાકાર છે. સગુણ દેવની પૂજા કે મૂર્તિ પૂજા થાય. નિરાકાર નિર્ગુણ ઈશ્વર કે પ્રભુની તો ભક્તિ કરાય. પૂજા અને ભક્તિમાં ફેર છે. આ વિચાર પ્રક્રિયાના વિશ્લેષણમાં ખાસ સમર્થન તરીકે સ્પષ્ટ સમજણ સાથે જણાવવામાં આવે છે કે એક સ્કોલરના જણાવ્યા મુજબ હિબ્રુ જૂના કરારમાં ઈશ્વરનો ઉલ્લેખ માનાર્થે કરેલો છે. હાલના સંજોગોમાં પ્રસિદ્ધ થતી ગુજરાતી બાઇબલની વિવિધ આવૃત્તિઓમાં દેવ શબ્દ ટાળવામાં આવેલો છે. ઈશ્વરનો ઉલ્લેખ માનવાચક શબ્દોમાં કરાયેલો છે. ભારતની બાઇબલ સોસાયટી BSI એ અનુક્રમે
ઈસવીસન 2004 અને 2013ના અરસામાં સેક્રેટરી રેવરન્ડ ડૉક્ટર નિકોલસ પરમારની કારકિર્દી દરમિયાન પવિત્ર બાઇબલની નવી સંવર્ધિત આવૃત્તિઓ કોમન લેંગ્વેજ અને સ્ટડી બાઇબલ પ્રકાશિત કરેલી છે. તેમાં અગાઉની જે અસલ આવૃત્તિઓમાં જ્યાં દેવ શબ્દ વપરાયો હતો તે રદ કરીને તેને બદલે સુધારીને યહોવા ઈશ્વર કે પ્રભુ શબ્દનો ઉપયોગ કરેલો છે. વિશેષમાં પ્રસ્તુત આવૃત્તિઓમાં યહોવા ઈશ્વર અને ઈસુ માટે માનાર્થી બહુવચનનો ઉપયોગ કરાયેલો છે. મારી સમક્ષ તારે કોઈ અન્ય દેવો ન હોય ઈશ્વરનું વચન છે. યહોવા મારો પાળક છે તેને સુધારીને તથા ઈસુ ઉઠ્યો છે તેને સુધારીને યહોવા મારા પાળક છે અને ઈસુ ઉઠ્યા છે એવા સુધારા કરેલા છે. અન્ય વચનોમાં પણ જ્યાં જરૂરી હતા ત્યાં સુધારવામાં આવેલું છે. ઈસુને તમે શોધો છો તે સજીવન થયા છે. સંપૂર્ણ બાઇબલમાં માનવાચક શબ્દોમાં છે. તો વળી તમે ક્રુસે જડાયેલા ઈસુને શોધો છો તે અહીં નથી, મૃત્યુમાંથી સજીવન થયા છે. આ ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશનનું વચન છે. ગીતશાસ્ત્ર 82:1માં દેવોનો ઉલ્લેખ કરેલો છે કે દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે અને તે દેવો મધ્યે ન્યાય કરે છે. આમાં દેવો પુષ્કળ છે એવી ખાતરી થાય છે. આ વચન આપણને સમર્થન આપે છે. તેમાં જણાવ્યા પ્રમાણે દેવો અનેક છે. ઈશ્વર આ દેવોની ઉપરવટ છે. લિવિંગ ટ્રાન્સલેશનમાં તો દેવો શબ્દ સંપૂર્ણપણે ડિલીટ કરેલો છે. અન્ય એક અનુવાદ બ્રિજ કનેક્ટિવિટી સોલ્યુશનમાં ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે, તે દેવો મધ્યે ન્યાય કરે છે એવું લખેલું છે. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. યોહાન 16:6. આ કલમ ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો એવી રીતે સુધારાય છે. રેફરન્સ સ્ટડી બાઇબલ BSIમાં. અને જેન્સન મીડિયા કોર્પોરેશન જે જોસફ બેન્જામિન દ્વારા કાર્યરત છે તેમાં ચાલી રહેલી NLT અનુવાદ પ્રક્રિયામાં આ પ્રમાણે દર્શાવેલ છે કે ઈશ્વરે યોહાન બાપ્તિસ્મી નામનો એક માણસ મોકલ્યો. ઈશ્વરે અને યોહાન કૃત શુભ સંદેશ 1:6માં દેવ નહીં પણ ઈશ્વર શબ્દ વપરાયેલો છે સંપૂર્ણ બાઇબલમાં. આગામી સમયમાં હવે પેશન વીક આવે છે ત્યારે પણ બાળકો, પ્રવક્તાઓ, મિશનરીઓ, ઉપદેશકો અને સંદેશવાહકો તરીકે આપણે આપણા સંદેશાઓમાં અને સાહિત્યકારો તરીકે લેખનમાં આ બાબતને અગ્રિમતા આપીએ તે જરૂરી છે. એ રીતે ઉપયોગ કરીને ભાષાની શિષ્ટતા તથા આપણા સહિત નવી પેઢીના ભાષા જ્ઞાનની વિશેષતા અને ઉપયોગ માટે તેનો અમલ કરાય તે ઈચ્છનીય છે. ઈશ્વરને તુકારથી સંબોધવાની કે પ્રગટ કરવાની ચાલતી આવેલી પ્રથામાં બદલાવ લાવીએ. લખાણોમાં શુદ્ધ જોડણી સ્પેલિંગનો આગ્રહ રાખીએ. એક અભિપ્રાય આ અંગેનો આ પ્રમાણે છે
Dear Dr. Asthavadi, excellent announcement. Congratulations and Lord bless you, sir. આ શુભેચ્છા પાઠવનાર છે ડેવિડ દેસાઈ સાહેબ. તેઓ સાલ્વેશન આર્મીના રિટાયર્ડ કર્નલ છે. માન મહિમા સ્તુતિ અને ગૌરવ ઈશ્વરને હો. અત્યારે બસ આટલું જ. હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું. થેન્ક યુ સો મચ.